નમસ્તે, હું કોમલ બારભાયા બોટાદથી વિડીયો બનાવવાનો આજે ત્રીજો દિવસ. સફળતાના 2 દિવસો ક્યાં પૂરા થઈ ગયા ને ખબર જ ન પડી. પણ જો હું પણ પરફેક્શનની રાહ જોઈને બેઠી હોત ને તો કદાચ આ 2 દિવસો પણ પૂરા ન થયા હોત. ગઈકાલ જ્યારે હું ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતી હતી ત્યારે એક મહિલા હાઉસવાઈફ જે 30 વર્ષના અફસોસ સાથે જણાવતા હતા કે જો મેં પણ આવી શરૂઆત 20-25 વર્ષથી કરી હોત તો આજે મારા જીવનના ઘણા ખરા સપનો મેં પૂરા કર્યા હોત. જે અફસોસ મને પણ ગઈકાલ સુધી હતો કે જો મેં પણ આવી શરૂઆત થોડા વખત પહેલાંથી કરી દીધી હોત તો આજે મારા પણ ઘણા ખરા સપના પૂરા થયા હોત. પણ કહેવાય છે ને કે ધાર્યું હંમેશા ધણીનું જ થાય છે. પરફેક્ટ સમય આવતો નથી, એ તો તમારે બનાવવો પડે છે. તો શું તમે પણ એવી કોઈ પરિસ્થિતિમાં અટકી ગયા છો, આગળ વધી રહ્યા નથી? તો સમય કોઈનું રાહ જોઈને બેસતું નથી. ઘડિયાળનો કાંટો તો ફર્યા જ કરે છે. વીતેલા સમયને તમે પાછો લાવી શકતા નથી, પણ હા, આવનારા સમયને તમે ચોક્કસથી બદલી શકો છો. તો આજનો તમારો દિવસ શુભ રહે. જય જિનેન્દ્ર, જય આદિનાથ.